નમસ્કાર મિત્રો, જો તમે કેન્દ્રીય કર્મચારી અથવા પેન્શનર છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। 8મો પગાર પંચ લાગુ થયા પછી 15 મહિનાનું એરિયર કેટલું મળશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું થશે, ડીએ શૂન્ય થશે કે નહીં અને ટેક્સમાંથી કેવી રીતે બચવું, આ બધી માહિતી આપણે સરળ ભાષામાં આ વિડીયોમાં સમજાવીશું। વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે છેલ્લે એક એવી માહિતી આપીશું જે તમારા હજારો રૂપિયાનું ટેક્સ બચાવી શકે છે। 8મો પગાર પંચ શું છે તે વિશે જાણીએ। 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025 પૂરું થયું છે। ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ સિદ્ધાંત મુજબ લાગુ કરવામાં આવે છે। સરકારે હવે સત્તાવાર રીતે 8મા પગાર પંચની રચના કરી દીધી છે, જેની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે। પરંતુ હકીકતમાં નવો પગાર તરત નથી મળતો। હવે જોઈએ કે પગાર ક્યારે લાગુ થશે। સામાન્ય રીતે પગાર પંચની ભલામણો, રિપોર્ટો, કેબિનેટની મંજૂરી, અમલ ઉપર આધારિત છે। આ બધામાં 18 થી 24 મહિના લાગી શકે છે। જો સરકાર માર્ચ 2027માં અમલ કરશે તો તમને 1 જાન્યુઆરી 2026થી 27 સુધીનું 15 મહિનાનું પૂરું એરિયર એક સાથે મળી શકે છે। હવે જાણીએ કે 15 મહિનાનું એરિયર કેટલું મળશે। નિષ્ણાતોના મતે પગારોમાં 25 થી 35% વધારો શક્ય છે। સરળ ભાષામાં સમજીએ તો માનો હાલ પગારમાં વધીને 10,000નો વધારો થાય છે તો 15 મહિનાના લેખે 1.5 લાખ રૂપિયાનું બેઝિક એરિયર થાય છે। તેમાં હવે ઉમેરાશે ડીએ એરિયર, એચઆર એરિયર, તે કુલ મળીને 1,80,000 થી માંડીને 2,20,000 થઈ શકે છે। ઉચ્ચ અધિકારીઓ માટે 5 લાખથી 10 લાખ સુધીનું પણ શક્ય બની શકે છે। હવે જાણીએ કે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું। ફિટમેન્ટ ફેક્ટર એટલે જૂના બેઝિક પગાર પર કેટલો ગુણાકાર કરવો। તેમાં માંગ, ફિક ફેક્ટર, કર્મચારી યુનિયન 3.68 તથા સરકાર 2.57 થી લઈને 2.86% એક્સટર્નલ। જૂનો બેઝિક 18,000 રૂપિયા છે, જેમાં 2.57 મુજબ 46,260 રૂપિયા મળવાપાત્ર છે, જ્યારે 3.68 મુજબ 66,240 રૂપિયા મળવાપાત્ર છે। એટલે ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારે તેટલો જ પગાર અને એરિયર વધારે। હવે આપણે એરિયરનું સંપૂર્ણ ગણિત સમજીશું। ફોર્મ્યુલા પ્રમાણે નવો બેઝિક માઇનસ જૂનો બેઝિક બરાબર તફાવતને 15 મહિના સાથે ગુણીએ તો બેઝિક એરિયર આવે છે, જેમાં ઉમેરાશે ડીએ ડિફરન્સ અને એચઆર એ ડિફરન્સ। આ બધું મળીને ફાઇનલ એરિયર અમાઉન્ટ બને છે। ચાલો વધુમાં સમજીએ કે ડીએ 0 થશે કે નહીં। હાલ ડીએ 58 થી 60% જેટલો પગાર લાગુ થતાં મોટાભાગે ડીએને બેઝિક પગારમાં માર્જ કરવામાં આવે છે। ડીએ ફરી 0 થી શરૂ થાય છે, પરંતુ હજી સુધી સરકારની કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી। હવે દર્શક મિત્રો, ટેક્સમાંથી કેવી રીતે બચશો તે વિશે જણાવીશું। એરિયર એક સાથે મળશે એટલે ટેક્સમાં પણ વધારો લાગશે। તેના ઉકેલ માટે ઇન્કમ ટેક્સ સેક્શન મુજબ 89(1) પ્રમાણે ફોર્મ 10E ભરો, આથી ટેક્સમાં મોટી રાહત મળશે। 8મા પગાર પંચના રિપોર્ટ માટેનો સમય 2027 સુધી છે, પરંતુ સરકાર 2027ની ચૂંટણી પહેલાં અથવા તો બજેટ સત્રમાં મોટી જાહેરાત કરી શકે છે। નમસ્કાર દર્શકો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।